હવામાન વિભાગની આગાહી સામે આવી છે। પૂર્વ દક્ષિણ પૂર્વના પવન ફૂંકાયા। પવનની ગતિના કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। પવનની દિશા બદલાતા તાપમાન વધશે। આગામી 24 કલાક 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે। આજે નલિયાનું લઘુત્તમ તાપમાન 9.2 ડિગ્રીની આસપાસ રહ્યું છે। આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। आज का जो फोरकास्ट है 16 से लेकर 22 जनवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और जो लघुत्तम तापमान है अगले 24 घंटा में 2 से 3 डिग्री सेंटीग्रेड थोड़ा बढ़त रहने का चांसेस रहेगा और उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 6 दिन। ખેડૂતો માટે માઠા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી। 22 થી 26 જાન્યુઆરી વચ્ચે વરસાદ પડી શકે છે। ભારે પવન સાથે કરા પડવાની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ સર્જાશે। દેશના અન્ય ભાગોમાં પણ વરસાદ પડી શકે છે। ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં વરસાદની આગાહી કરાઈ છે કે તારીખ 22મી જાન્યુઆરીથી 26મી જાન્યુઆરી વચ્ચે એક સિઝનનું પ્રથમ સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહે છે, જેના અસરના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને લગભગ અન્ય ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં કરા પડવાની શક્યતા રહે છે। તેની અસર છે ઉત્તર ગુજરાતના ભાગો અને ગુજરાતના અન્ય ભાગો, કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના કોઈ પણ ભિન્ન ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહે છે। એટલે તારીખ 22 થી 26 કે 28 દરમિયાન હવામાનમાં પલટો આવી શકે। કેરી રસિકો માટે માઠા સમાચાર આવ્યા છે। હવામાનમાં ફેરફાર અને ગ્લોબલ વોર્મિંગના કારણે આ વર્ષે વિશ્વ પ્રસિદ્ધ ગીરની કેસર કેરીના ઉત્પાદન પર મોટું જોખમ તોડાઈ રહ્યું છે। નવેમ્બર ડિસેમ્બરમાં થતું કુદરતી ફ્લાવરિંગ 80% આંબાના ઝાડ પર ન દેખાતા ખેડૂતો ચિંતિત બન્યા છે। કમોસમી વરસાદ અને અસામાન્ય તાપમાનના લીધે કેરીની ગુણવત્તા, કદ અને ગળપણ પર માઠી અસર પડી શકે છે, જેના કારણે કેસર કેરીનો સ્વાદ કડવો થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। જો આગામી દિવસોમાં પણ હવામાનમાં સતત ફેરફાર ચાલુ રહેશે તો આ વર્ષે કેસર કેરીના ઉત્પાદનમાં મોટો ઘટાડો અને ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે। તો આંબા ધરાવતા ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। આશા રાખીએ કે વાતાવરણમાં કોઈ મોટા ચેન્જીસ ના આવે, સારું ફ્લાવરિંગ આવે અને સારી પ્રકારની કેરીની ગુણવત્તા અને ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવ સાથે મળી રહે। પરંતુ વાતાવરણ ઉપર ડિપેન્ડ રહેતું હોય છે। જો વાતાવરણ બગડે તો મને લાગે કેરીનો સ્વાદ કડવો પણ બને મીઠાને બદલે, કારણ કે ખેડૂતોને હાથમાં જ ઉત્પાદન ન આવે એટલે કદાચ મોંઘી રહેવાની શક્યતાઓ પણ થાય। અત્યારે તો એવું છે કે જે બંધારણ થતું નથી ને મોર છે ખરી જાય ઝાકરના હિસાબે, આખતરમાં કાંઈ થાય નહીં। હા, એ એક જ ઝાડવામાં એક બાજુ સાઈડ હોય છે મોર ને એક બાજુ નથી હોતો એમ। છેલ્લા 5 વર્ષથી તો આ બગીચાઓમાં છે ને અમે નુકસાન જ કરીએ। એમ ગયા વર્ષે હાવ બળી ગયું હતું, આ વર્ષે 20% આવ્યું, 80% આવ્યું નથી। એટલે આ વર્ષે કેરી ખાવાવાળાને તકલીફ ને ખેડૂતને એના કરતાં વધારે તકલીફ ખાધું। અમારા અનુભવ પ્રમાણે અમે એમ કહીએ કે જાન્યુઆરી ને 20 તારીખ સુધીમાં ફ્લાવરિંગ પાછું જે પાસ્તર ફ્લાવરિંગ આવી જાય। આમાં અત્યારે કોઈ એવી પોઝિશન નથી દેખાતી કે આમાં ફ્લાવરિંગ આવે એમ। બનાસકાંઠાના ધાનેરામાં કુકરમાં બ્લાસ્ટ થયો। ખીચડી ઘરમાં કુકરમાં બ્લાસ્ટની ઘટના બની। કુકરમાં કઠોળ બાફવા માટે મૂક્યા હતા, અચાનક પ્રેશરના કારણે કુકરમાં બ્લાસ્ટ થયો। રસોડામાં મોટો ધડાકો થતા છતના પતરા અને રસોડું વેરવિખેર થઈ ગયું। બ્લાસ્ટ દરમિયાન રસોડામાં કામ કરતા સેવાભાવી લોકોનો બચાવ થયો છે। ખીચડી ઘર વૃદ્ધ અને નિરાધાર માટે ભોજનનું આશ્રય કેન્દ્ર છે। બ્લાસ્ટનો ભયાનક અવાજ સાંભળતા આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા। ખીચડી ઘરમાં કુકર બ્લાસ્ટના સીસીટીવી પણ સામે આવ્યા। સમાચારોમાં આગળ વધીએ। પાટીદાર સમાજને સાંસદ રૂપાલાની આકરી ટકોર। છૂટાછેડા બાદ તેના બાપા પૈસા ગણે તે શરમજનક। બહુ મોડું થઈ ગયું, સમાજ પાછળ રહી ગયો। પરિવર્તન, કુરિવાજ, આંતરિક અનુશાસન પર ભાર મૂકવાની વાત કરી। આપણો સમાજ નિર્ણય કરતો, બીજા તેને ફોલો કરતા। સુરત પાટીદાર સમાજના કાર્યક્રમમાં સાંસદની હૈયાવરાળ। કેવડી મોટી ગાભોટી આપણે હાથે કરીને ઊભી કરી રહ્યા છે ને આખો જનરેશનો કપાઈ ગયા છે। એ સમાજના અસ્તિત્વ સામે પ્રશ્નો ઊભા થઈ ગયા છે।
આ બધી બાબતોને સમાજે ગંભીરતાથી વિચારવી જોઈએ અને એ દિશામાં પ્રયાસો કરવા પડશે. એટલે મારી સમાજને વિનંતી છે કે આપણે આ મોટા કાર્યક્રમો ખૂબ સફળતાપૂર્વક કરીએ છીએ, કારોબારીઓ પણ આપણી છે, પણ હવે સમાજના શ્રેષ્ઠીઓએ ભેગા મળીને સમાજના થોડાક ધારાધોરણ નવા સમય પ્રમાણેના વિચારીને સમાજમાં અમલમાં આવે એને માટેના પ્રયાસો જયરામ બાપા હવે કરવા પડશે. હવે તમે જો નહીં કરો તો મોડું બહુ થઈ જાય, ઘણું મોડું થઈ ગયું છે ઓલરેડી. એવા સંજોગોમાં જો આપણે બધા સાથે મળીએ અને સમાજને નવી દિશા એની જરૂરિયાત પ્રમાણે નહીં આપીએ, તક એવી સરસ ઊભી થઈ છે, વાતાવરણ એવું સરસ ઊભું થયું છે, વિશ્વમાં ભારતનો વટ પડી રહ્યો છે, ગ્લોબલ થઈ ગઈ છે દુનિયા, ગ્લોબલ વિલેજ બની ગયું છે. અને આવી જ્યારે ઉમદા તકો ઊભી થઈ હોય ત્યારે આપણા સમાજનું કોઈ માળખું જ ન હોય અને મન ફાવે એવી રીતે આપણો સમાજ હાલે, એ આપણા સમાજને પરવડે નહીં. અને એટલા માટે એક તાતણે સૌથી પહેલો વહેલો આખા દેશમાં આપણે ત્યાં સમાજમાં રિવાજ હતો, અમારા વડીલો પાસેથી સાંભળ્યું હતું. છોટાઉદેપુરથી સમાચાર, જ્યાં બોડેલી તાલુકાના વાજપુર જૂથ ગ્રામ પંચાયતના ગામોને જેતપુર પાવી તાલુકામાં સમાવવાની હિલચાલ ઉઠી છે, જેના વિરોધમાં ગામ લોકો દ્વારા જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી 4 ગામને બોડેલી તાલુકામાં જ રાખવાની માંગ કરાઈ. નોંધનીય છે કે ગ્રામ પંચાયતનું વિભાજન કરવાની જગ્યાએ વાજપુર જૂથ ગ્રામ પંચાયતના 4 ગામને બોડેલી તાલુકામાંથી જેતપુર પાવી તાલુકામાં સમાવવાની હિલચાલ થઈ રહી છે. તેથી ગામ લોકોએ વાજપુર જૂથ ગ્રામ પંચાયતના 4 ગામને બોડેલી તાલુકામાં જ રાખવાની માંગ કરી છે. 4 ગામને માત્ર 16 કિલોમીટર દૂર આવેલા બોડેલી તાલુકા મથકની સુવિધાઓ છીનવી 30 કિલોમીટર દૂર કરવાની હિલચાલનો વિરોધ છે. તેથી 4 ગામને બોડેલી તાલુકામાં જ રાખવામાં આવે તેવી માંગ કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એ જ્યારે તાલુકો વિભાજન થયો ત્યારથી ત્યાં જાપ ગામ જેતપુરમાં હતું અને અમારા ગામ જે મુઢિયારી, કથોલા અને ચુજીપુરા એ તો બોડેલીમાં હતા. હવે અત્યારે અમારી એવી માંગ હતી, અત્યારે લોકોએ સરપંચને આ બધા હશે એ બધાએ ઠરાવો કરી અને અત્યારે અમારે બોડેલીમાં જેતપુર પાઈમાં લીધું છે એમ કરીને ઠરાવ કરીએ 4 ગામને. તો અમારી માંગ એવી છે તો જેતપુરમાં જાપ રાખો તો અમારું આ 4 જે ગામ છે એ બોડેલીમાં રહે તો અમને થોડી સગવડ અને અમારે શિક્ષણની દ્રષ્ટિએ પણ સારું રહે. જૂથ ગ્રામ પંચાયતમાં 5 ગામો સમાવિષ્ટ છે. એમાં વાજપુર, મુઢિયારી, શિવજીપુરા, કથોલા અને જાબ. હવે આ 5 ગામો અમારે ખરેખર જે બોડેલી તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો તેમાં અમને વધારે સરળતા થાય છે અને પાવી જેતપુરમાં આવવા જવામાં અમને વધારે તકલીફ પડે છે. જ્યારે પૈસા, સમય અને દરેક રીતે અમને ત્યાં અનુકૂળ નથી. એટલે દરેક ગામની રજૂઆત એવી છે કે બોડેલી તાલુકામાં આ 4 ગામો હોય તો વધારે સારું. એટલે ખોટા ઠરાવો કરે છે, સભ્યોને પણ ખબર નથી. અને અમારે જે બોડેલી તાલુકો છે એ શું કે નજીક છે, અમારે 13-14 કિલોમીટર થાય. અને વત્તા શું છે કે અમારે છોટાઉદેપુર જિલ્લો છે, વડ મથક ભલે છોટાઉદેપુર હોય પણ ટોટલી ઇલેક્શનને લગતી કામગીરી હોય કે XYZ ગમે તે કામગીરી હોય તો બોડેલીથી જ થાય છે. તો અમારે બોડેલી વિકસિત તાલુકો છે તો અમારે બોડેલી તાલુકામાં રહે એવી અમારી માંગ છે. દાહોદમાં જમનાદાસ કંપનીના કર્મચારીઓ નારેબાજી સાથે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન પહોંચ્યા. કર્મચારીઓએ નારેબાજી કરી રજૂઆત કરી. આપને જણાવી દઈએ કે થોડા સમય પહેલા દાહોદના ખરોડ ખાતે જમનાદાસ કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપતા 3 કામદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે કામદારોનું કહેવું છે કે સમાધાન થયા પછી કંપનીના સંચાલક દ્વારા 3 કામદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી. દાહોદમાં મજૂરોના શોષણ અને પોલીસની કથિત કાર્યવાહી સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. તેથી મોટી સંખ્યામાં જમનાદાસ કંપનીના કર્મચારીઓ નારેબાજી સાથે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ઉપરાંત કોંગ્રેસના આગેવાનો પણ કામદાર સાથે રજૂઆત કરવા પોલીસ મથકે પહોંચ્યા હતા. ખરોડ મુકામે જમનાદાસ કરીને કંપની આવેલી છે. ત્યાં 700 થી 800 મજદૂર કામ કરે છે તો એમને 12 કલાક કામ કરાવવામાં આવતું હતું અને પૂરતી મજૂરી આપવામાં આવતી નહોતી. સરકારી ધારાધોરણ પ્રમાણે એમને મજૂરી આપવામાં આવતી નહોતી. તો એના માટે ત્યાંના મજદૂરોએ હડતાલ કરી હતી. તો આ હડતાલને
વચ્ચે સમજોતો પણ થઈ ગયો. અમે કીધું કે આમને સાહેબ 3 દિવસથી તમે ગોંધી રાખ્યા છે તો એમને છોડો અને આમનું નિરાકરણ કરો એમ કરીને આજે અમે સૌ સાથે મળીને ત્યાં ગયા હતા અને પોલીસ સ્ટેશનનો અમે ઘેરાવ કર્યો હતો. ત્યાં કંપનીની બહાર અમુક લોકોને મારામારી, ધાક ધમકી અને ગાળાગાળી કરી હતી. એ લગતની ફરિયાદ નોંધાઈ હતી. એ ફરિયાદના આધારે દાહોદ રૂરલ પોસ્ટ દ્વારા સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. એ સીસીટીવી ફૂટેજને ધ્યાનમાં રાખી અને જે બી જવાબદાર લોકો છે એમના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી થઈ છે. જેમાં 2 લોકોને અટક કરવામાં આવ્યા છે અને અન્ય લોકો છે જરૂરી લોકો એમને અટકાયત પગલાં લેવામાં આવેલા છે, જેમની તપાસ હાલમાં ચાલુમાં છે. અને આજ રોજ છે એ અમુક રાજકીય આગેવાનો અન્ય લોકો હતા એ એમના પ્રશ્ન લઈ અને આજે શા માટે અટક કર્યા છે એ બાબતે આવ્યા હતા. તો જેમની સાચી સમજ કરવામાં આવેલી છે અને વિડીયોગ્રાફી પણ બતાવવામાં આવેલી છે. અને અન્ય કોઈ પ્રશ્ન છે તો પોલીસે પોઝિટિવ રીતે નિકાલનો પ્રયત્ન કરાવશે.